નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ભુજના હમીરસર તળાવમાં એક તરફ પાણી ઓછું થઈ રહ્યું છે. હાલમાં પાવડીવાળા કિનારા પાસે પાણી છે, ત્યારે આજે સવારે કોઈ વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમ દ્વારા દેહને બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે મળતી વિગતો મુજબ આજે સવારે નગરપાલિકાની ફાયર ટીમને હમીરસર તળાવમાં પાવડી પાસે કોઈ વ્યક્તિનો દેહ તરતો હોવાની જાણ કરાઈ હતી, જેથી ટીમ પહોંચીને રેસ્ક્યુ સાધનોની મદદથી દેહને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. એ ડિવિઝન પીઆઈ ટીમ સાથે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે છતરડીના તળાવમાં હાલમાં પાણી સાવ સુકાઈ ગયું છે. રામદોની સામે અને ઈદગાહ પાસેની સાઈડમાં પણ પાણી સુકાઈ ગયું છે. એકમાત્ર પાવડી પાસે હાલમાં જળનો જથ્થો છે. આજે પણ અહીં ઘણી મહિલાઓ કપડાં ધોવા માટે આવે છે. રાજેન્દ્રબાગમાંથી તરણની પ્રવૃત્તિ ચાલુ છે, તેમજ નગરપાલિકાની બેદરકારીના પાપે પાવડી સાઈડ તેમજ કૃષ્ણાજી પુલ સહિતના વિસ્તારમાં કચરાના ગંજ એટલી હદે ખડકાયેલા છે કે આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને બહાર કાઢતી વખતે ફાયર ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત વ્યક્તિને બહાર કાઢતા પહેલા કચરો બહાર કાઢવો પડે છે. કમસે કમ નગરપાલિકા તળાવની સાફ સફાઈ પર દેખરેખ રાખે. તળાવની ફરતે ઘણી જગ્યાએ આવેલી ગ્રીલ તૂટી ગઈ છે, તેની મરમ્મત કરે તો પણ આવા બનાવ અટકી શકે તેમ છે. ભચાઉ પોલીસે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તેમજ પોલીસ અધિક્ષક સાગર વાઘમાર દ્વારા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સૂચના અપાઈ હતી. જેના અનુસંધાને ભચાઉ પીઆઈ સહિતની ટીમ એનડીપીએસના કેસો શોધવા સતત પ્રયત્નશીલ હતી. દરમિયાન હ્યુમન સોર્સથી હિંમતપુરા વિસ્તારમાં ભચાઉમાં રહેતો દાઉદ કાસમ નારેજા તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને આરોપી પાસેથી 255 ગ્રામ પ્રતિબંધિત ગાંજો અને રોકડ સહિત 4,80,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ હતી. ભુજના 2 શખ્સોએ અલગ અલગ સ્થળોએ વેપારીઓ સાથે માલના સોદા કરી આંગળીયા પેઢીમાં રૂપિયા મોકલ્યા હોવાનું કહી વધારાના રૂપિયા ઓનલાઈન સ્કેનરમાં મોકલવા જણાવી અત્યાર સુધીમાં 1 કરોડથી વધારાની ઠગાઈ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. નકલી વેપારી અને આંગળીયા પેઢીના કર્મચારી બનીને ગુજરાત અને મુંબઈના વેપારીઓને ફોન મારફતે સંપર્ક કરીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ મેળવી લઈને 1 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરનાર ભુજના 2 આરોપીની અમદાવાદના કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 7 વર્ષમાં આરોપીઓએ મુંબઈમાં 1 કરોડ અને ગુજરાતના અલગ અલગ વેપારીઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ પડાવી લીધી છે. કાગડાપીઠ પોલીસના જણાવ્યા પ્રમાણે ગીતા મંદિર વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝની મોટા પ્રમાણમાં દુકાનો આવેલી છે, ત્યારે મોબાઈલ એસેસરીઝની વસ્તુઓ અને આંગળીયા પેઢીના નામે ઓનલાઈન ફોટા મંગાવીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ લેવાની વેપારીઓ સાથે છેતરપિંડીની 2 વેપારીઓ ફરિયાદ લઈને આવ્યા હતા. જ્યારે વડોદરાના એક વેપારી આ પ્રકારની છેતરપિંડી થઈ હોવા અંગેનો વિડીયો મૂક્યો હતો, જેથી તપાસના આધારે ભુજના વોકડા ફળિયામાં રહેતા જગદીશ ઠક્કર અને તેના મિત્ર નાગેન્દ્ર પાર્ક ભુજમાં રહેતા મુકેશ સોરઠિયાની અટક કરી પૂછપરછ કરતા કબૂલાત આપી હતી. જેમાં છેલ્લા 7 વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોના વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ અને રોકડ રકમ પડાવી છેતરપિંડી કરી હતી. આરોપીઓ 10 થી 15,000 જેવી નાની રકમની છેતરપિંડી કરતા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી જગદીશ ઠક્કર પ્રથમ તે વસ્તુનું જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓના ફોન નંબર ગૂગલ કે યુટ્યુબના માધ્યમથી મેળવતા હતા. આરોપીઓએ છેલ્લા 7 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં અનેક વસ્તુના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપી અગાઉ મુંબઈમાં રહેતો હતો અને મુંબઈ ખાતે પણ તેણે આ રીતે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે અજાણ્યા લોકો સાથે વેપાર કરતા પહેલા તેના વિશે પૂરતી ખાતરી કર્યા બાદ જ નાણાકીય વ્યવહારો કરવા અને હજુ કોઈ ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા જણાવાયું હતું. કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જે અંતર્ગત ગત મોડી રાત્રે વાગડ વિસ્તારની ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અહેવાલ અનુસાર ગત રાત્રે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અચાનક આવેલા કંપનને કારણે લોકો જાગી ગયા હતા. આ હળવા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી અંદાજે 14 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું હતું. ભચાઉ શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને આંચકાનો સ્પષ્ટ અનુભવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદથી કચ્છમાં નાની તીવ્રતાના આંચકા આવવા એ સામાન્ય બાબત બની ગઈ છે. લખપત તાલુકાના પાણધ્રોથી ખાણોદ જતા કાચા રસ્તા પર એલસીબીએ શંકાસ્પદ 60 લીટર ડીઝલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં ખાણોદ ગામના સિકંદર રમધાન જત અને હનીફ હલીમામદ જતની અટકાયત કરાઈ હતી. આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી ડીઝલના જથ્થા અંગે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી શક પડતા મુદ્દામાલ તરીકે બંને શખ્સો અને મુદ્દામાલને નારાયણ સરોવર પોલીસને સોંપવામાં આવ્યા હતા. ભુજ ખાતે ગોકુલ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ખાલી પ્લોટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે ગોકુલ એપાર્ટમેન્ટ નજીકના ખાલી પ્લોટમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી છે. કોલ મળતા જ ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. કચ્છમાં અબડાસા તાલુકામાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે, ત્યારે નલિયામાં આવેલા ગોડાઉન ખાતે છેલ્લા 8 દિવસથી ઘઉંની સરકારી ખરીદી બારદાના અભાવે બંધ થતા ખેડૂતો પરેશાન બન્યા છે. આ બાબતે તાલુકા પંચાયત સભ્ય તોઝીફ સંઘાર દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યા પ્રમાણે તાલુકાના તમામ ખેડૂતો માટે સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત નલિયા ગોડાઉન ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બારદાન ગુણીઓ ઉપલબ્ધ ન હોવાના કારણે નલિયા ગોડાઉન ખાતે છેલ્લા 8 દિવસથી ઘઉંની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ અંગેની નોટિસ પણ બોર્ડ પર લગાડી દેવાઈ છે. ખરીદી બંધ હોવાને કારણે સ્થાનિક ખેડૂતોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક ખેડૂતો પોતાના વાહનોમાં ઘઉં ભરીને કેન્દ્ર પર આવ્યા બાદ ખરીદી બંધ હોવાથી ભારે આર્થિક નુકસાન અને માનસિક પરેશાની ભોગવી રહ્યા છે. હાલ ઉનાળાની સિઝન અને અણધાર્યા હવામાન પલટાના ભય વચ્ચે ખુલ્લામાં અથવા ટ્રેક્ટરોમાં રાખેલો માલ બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારી ખરીદીની સમય મર્યાદા મર્યાદિત હોય છે. જો આ રીતે દિવસો સુધી ખરીદી બંધ રહેશે તો ઘણા નોંધાયેલા ખેડૂતો ટેકાના ભાવથી વંચિત રહી જશે અને તેમને ના છૂટકે ખુલ્લા બજારમાં નીચા ભાવે માલ વેચવો પડશે. સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને પૂરતા ભાવ આપવાનો છે, પરંતુ માત્ર બારદાન જેવી પ્રાથમિક ચીજવસ્તુઓની અછતને કારણે ખરીદી 8 દિવસ સુધી અટકી પડે તે યોગ્ય નથી. ગોડાઉન ખાતે પૂરતી સંખ્યામાં બારદાન ઉપલબ્ધ કરાવવા આદેશ કરાય, જેથી ખરીદી પ્રક્રિયા પુનઃ શરૂ થઈ શકે અને જગતના તાતને ન્યાય મળે તેવી માંગ સુત્રીના સભ્ય દ્વારા કરાઈ છે. કચ્છ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકોમાંથી ભાજપના ફાળે 34 અને કોંગ્રેસને 4 બેઠકો આવી હતી. બહુમતીના કારણે આજે સત્તાવાર રીતે બિનહરીફ ભાજપના હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા છે. ગઈકાલે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભીમાસર ચકાસર બેઠકના પ્રભાબેન વેરામણભાઈ હુણ રબારીની પસંદગી કરવામાં આવી હતી, જે બાદ ઉપપ્રમુખ તરીકે નલિયા બેઠકના મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન તરીકે સુખપર બેઠકના હરીશ નાનજી ભંડેરી, શાસક પક્ષના નેતા તરીકે કુકમા બેઠકના ધનજી ખીમા ચાવડા અને દંડક તરીકે ગઢસીસા બેઠકના મેઘબાઈ જીવરાજ ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓનું પણ સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના વહીવટદાર અને કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. તેઓએ ચાર્જ સંભાળી લીધો હતો તથા અન્ય હોદ્દેદારોની આગામી સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત થશે. ચાર્જ સંભાળ્યા બાદ પ્રતિક્રિયા આપતા ઉપપ્રમુખ મહાવીરસિંહે જણાવ્યું હતું કે નિષ્ઠાથી કામ કરીને સામાન્ય લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે દિશામાં કાર્યો કરવામાં આવશે. બાબુ ભીમા હુંબલે જણાવ્યું હતું કે ભીમાસર સીટ 20 વર્ષથી કોંગ્રેસ પાસે હતી. અમે કોંગ્રેસ પાસેથી સીટ આંચકી લીધી હતી અને પ્રભાબેન ત્યાંથી વિજેતા બન્યા. તેમજ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે. રબારી સમાજમાંથી તેઓ પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. આ બદલ નવનિયુક્ત તમામ હોદ્દેદારોને શુભેચ્છા આપી પોતાની વાતને ગ્રાહ્ય રાખવા બદલ ભાજપના નેતૃત્વનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે રોટેશન પ્રમાણે આ બેઠક ભીમાસર ચકાસરને ફાળવાઈ હોય. શરૂઆતથી આ બેઠકના ઉમેદવાર જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે તે નક્કી હતું. આજે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ટેકેદારો પહોંચ્યા હતા અને હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનું રબારી સમાજની બહેનો દ્વારા સન્માન કરાયું હતું. આ તકે કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી ફલજી ચૌધરી, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, હિતેશ કંડોલ, ભીમજી જોધાણી, બાબુભાઈ હુંબલ, હરજણ રબારી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ભુજ નગરપતિ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોક બરાડિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, રાજુ રબારી, દીપક ડાંગર, જયંત ઠક્કર, દીપક પટેલ સહિત હાજર રહ્યા હતા.
બધાથી પહેલા તો એમને શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમથી. સાથે સાથે જે વિકાસથી વંચિતો છે, જે દૂર રહેનારા શહેરથી વર્ગ છે, એના કલ્યાણકારી યોજનાઓ નાના માણસને યોગ્ય ન્યાય મળે, સારી રીતે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જ્યારે એને જવાબદારી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી અને ભાજપના સંગઠન દ્વારા મળી છે, ત્યારે એમના પ્રત્યે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બંને આખી ટીમ આખા જિલ્લાના વિકાસના કામોમાં ખૂબ અગ્રેસર રહી અને ભૂમિકા ભજવે, જેથી નાના લોકોને ખૂબ યોગ્ય રીતે ન્યાય મળી શકે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આટલી મોટી જવાબદારી લીધી હતી, નિષ્ઠાથી કામ કરશું અને બધા જ સાથે લઈ અને કામ કરવાની એક કાર્યકર્તા તરીકે 100% પૂર્ણ કરશું. બધી જ આપણે કચ્છની અંદર સારામાં સારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલુ છે અને સામાન્ય વ્યક્તિને કેમ લાભ વધુમાં વધુ મળે એ દિશામાં કામ કરશું. તાલુકા પંચાયતની અંદર ઘણો જ અનુભવ મળ્યો. સામાન્ય માણસોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આટલી બધી મોટી યોજનાઓ છે એનું અમે ખરેખર ત્યાં પૂર્ણ કરાવ્યો છે. આખા જિલ્લાની અંદર પણ આ જ કાર્યથી આગળ વધશે. બહુ હર્ષને લાગણી અનુભવું છું. ભીમાસર જિલ્લા પંચાયત 20 વર્ષથી કોંગ્રેસ પાસે હતી, એનો ઘટ અમે જૂટવી અને પ્રભાબેન, હુંડ રબારી અને મેરવાનભાઈને અમે જિલ્લા પંચાયતના સભ્ય 2219 થી જીતાડ્યા. એમાં સૌનો સહકાર મળ્યો છે, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ, સનિષ્ઠ આગેવાનોનો. અને આજે હું ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનીશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી, આપણા રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાગા સાહેબ, મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, તમામ મહામંત્રીશ્રીઓ, કચ્છનું શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનીના દેવજીભાઈ, તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ મહામંત્રીશ્રીઓ, પાર્ટીના સૌ પદાધિકારીઓ, સંગઠનના અધિકારીઓ, કચ્છ જિલ્લાના તમામ લોકોનો અને ખાસ કરીને ફલજુભાઈ ચૌધરી આપણા પ્રભારી હતા, એમનો પણ આભાર માનીશ. એમને પણ આ ગૌરવવંતું પદ આપવામાં ભીમાસરને ન્યાય પાયો છે કે ભીમાસરની સીટના જ પ્રમુખ બનવાના દાવેદાર હતા પ્રભાબેન, ને પ્રભાબેન પ્રચંડ વોટથી જીત્યા. અને આજે અમને ગૌરવ છે અને અમને ખૂબ જ આનંદ છે કે પાર્ટીએ અમારી વાતની નોંધ લીધી અને આજે જિલ્લા પંચાયતના સુકાટી તરીકે બેન શ્રી પ્રભાબેનને બેસાડવામાં આ રબારી સમાજ માટે ગૌરવની વાત છે. કચ્છના પાટનગર ભુજ ખાતે પ્રથમ વખત ભારતનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એસીઆર સર્કસનો ભવ્ય પ્રારંભ મિર્જાપર રોડ પર આવેલ સેન્ડલવુડ ગ્રાઉન્ડ ખાતે થયો હતો. ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા ભુજ નગર સેવા સદનના પ્રમુખ શીતલ શાહની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તેમના હસ્તે સર્કસનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન, ભુજ સુધરાઈના દંડક, ભુજ શહેર ભાજપના પ્રમુખ, ભુજ સુધરાઈના કાઉન્સિલર વગેરે આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સર્કસના મેનેજર દીપરાજે મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત અને સન્માન કર્યું હતું. આધુનિક લેઝર લાઇટ, વીજ ઉપકરણો, સુશોભિત તંબુઓ અને i5 સ્ટીરિયો સાઉન્ડ સિસ્ટમ સાથે સજ્જ આ સર્કસે પ્રથમ જ દિવસે ભુજ શહેરના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વેકેશનના માહોલ વચ્ચે બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌએ ઉત્સાહભેર સર્કસનો આનંદ માણ્યો હતો. સર્કસમાં દેશ વિદેશના કલાકારો દ્વારા રજૂ કરાયેલા દિલ ધડકાવી દેતા કરતબો, રોમાંચક સ્ટન્ટ, ઝૂલાના ખેલ તથા સાયકલના અદ્ભુત પ્રયોગોએ પ્રેક્ષકોને તાળીઓ વગાડવા મજબૂર કરી દીધા હતા. વિદેશી કલાકારોની એક પછી એક રજૂઆતથી લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ ઉપરાંત નાના જોકરોની રમૂજી મસ્તીએ બાળકોને હસાવીને લોટપોટ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચમક ધમક, સંગીત અને મનોરંજનનો અનોખો માહોલ સર્જાયો હતો. એસીઆર સર્કસ વિશ્વ સ્તરે પ્રસિદ્ધ સર્કસ તરીકે ઓળખાય છે અને તેના નવીન પ્રયોગોને દેશ વિદેશના પત્રકારો, મહાનુભાવો અને પ્રેક્ષકો દ્વારા મુક્ત કંઠે વખાણવામાં આવ્યા છે. ભુજ શહેરમાં પ્રથમવાર આવેલા સર્કસને પ્રથમ જ દિવસે ભારે પ્રતિસાદ મળ્યો હતો. આયોજકો દ્વારા ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારોની જનતા અને પરિવાર સાથે આવી આ ભવ્ય સર્કસનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. पब्लिक को यही कहना चाहेंगे, आइए अपना सर्कस देखिए. सर्कस में जिम्नास्टिक, एक्रोबेट्स और फॉरनर आर्टिस्ट हैं, जिसमें करीब 2 घंटे का प्रोग्राम दिखाया जाएगा. पहला शो 5 बजे, दूसरा 7:30 बजे, तीसरा 9:30 बजे. रोजाना 3 शो दिखाए जाएंगे, जिसमें करीब 25 आइटम अलग अलग रोज बदल के दिखाई जाएगी. कल हम तो पहली बार ही कच्छ भुज आए हैं. अभी हम गांधीधाम में थे, गांधीधाम से यहाँ आए हैं. कच्छ में तो हमको बहुत अच्छा लगा, अच्छा ही रिस्पॉन्स मिला. गांधीधाम में भी अच्छा रिस्पॉन्स था. अभी देखिए पहले दिन के हिसाब से तो अच्छा क्राउड है, अच्छा है. एनिमल है हमारे पास, डॉग्स हैं. बाकी तो बड़े एनिमल तो सब गवर्नमेंट ने बैन करके रखे हैं. बाकी अच्छा प्रोग्राम है. फॉरेन आर्टिस्ट हैं हमारे पास. हमारे यहाँ स्पेशल साइकिल है, रशियन साड़ी है,
और इथोपिया के आर्टिस्ट हैं, तांजानिया के हवाई झूला है। यही कहेंगे ना, यही कहना चाहेंगे कि हमारे सर्कस में आइए और सर्कस का आनंद उठाइए, आगे ज्यादा से ज्यादा लोग आए। આ વખતે આ પહેલી વાર આ એશિયા સર્કસ ભુજની અંદર આવ્યું છે, તો એ સર્કસની અંદર પણ મેં અહીં પૂરતો સહયોગ તેમને આપ્યો છે અને કચ્છનું મીડિયા જગત પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર મીડિયાએ પણ બહુ સારો સહકાર આટલા 8 દિવસની અંદર આપ્યો છે, હજી પણ આપતા રહેશે એવી હું આશા રાખું. ચોમાસુ સિઝનની વાવણીનો સમય આવી રહ્યો છે ત્યારે ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલની ખાસ જરૂરિયાત રહે છે, પણ હાલે ખેડૂતોને સમયસર ડીઝલ મળતું નથી. 15 થી 20 લીટર ડીઝલ માટે પણ 7-12ના ઉતારાની માંગ કરે છે, જે યોગ્ય નથી. ડીઝલના અભાવે વાવણી જમીન તૈયાર કરવાની કામગીરી, સિંચાઈ તથા અન્ય કૃષિ કાર્યોમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ચોમાસાની અનુકૂળ મોસમ દરમિયાન સમયસર વાવણી ન થાય તો ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. હાલની પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતા અને મુશ્કેલીનું વાતાવરણ સર્જાયું છે. નખત્રાણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત વિભાગ અને પેટ્રોલ પંપ લોકોને જરૂરી સૂચનાઓ આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર ડીઝલ મળી રહે અને ચોમાસુ વાવણીની કામગીરી નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. તેમજ વાવણી માટે ડીએપી ખાતરની ઉપલબ્ધિ પણ સમયસર થતી નથી. ખાતર વગર પાકને પોષણ ન મળવાથી પાક સંપૂર્ણપણે નિષ્ફળ થઈ શકે છે. માટે સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવા માટે પણ રજૂઆતો કરાઈ હતી. કિસાન સંઘના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે નખત્રાણામાં ખેડૂતોને માંડ 15 થી 20 લીટર ડીઝલ મળે છે. સરકારનો 200 લીટર ડીઝલ આપવાનો હુકમ છે, છતાં પણ 15 થી 20 લીટર ડીઝલ લેવા માટે 3 થી 4 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. 200 લીટર ભેગું મળી જાય તો 8 દિવસ સુધી ખેડૂતોને ધક્કા ન પડે અને પોતાના કામમાં વ્યસ્ત રહી શકે. પેટ્રોલ પંપ દ્વારા ખેડૂતો પાસેથી ડીઝલ લેવા માટે 7, 12, 8 ની માંગણી કરાઈ રહી છે, જે યોગ્ય નથી. 200 લીટર આપતા હોય તો 7, 12 આપવા તૈયાર છીએ, પણ ડીઝલનો જથ્થો અન્યત્ર બારોબાર વહેંચાતો હોવાની પણ ફરિયાદો કરી હતી. વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો ખેડૂતોને મળે, ડીએપી ખાતર મળે તથા ટેકાના ભાવે ખરીદી કરાય સહિતની રજૂઆતો સાથે નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘના ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી તથા ધારાસભ્યને રજૂઆત કરી હતી. મામલતદાર રાકેશ પટેલે જણાવ્યું હતું કે નિયમિત પેટ્રોલ પંપની તપાસ કરીએ છીએ, ક્યાંય પણ હજુ જોવા મળ્યું નથી. 24 કલાકના આંકડા લઈ રહ્યા છીએ, સીસીટીવીના ફૂટેજ પણ લઈ રહ્યા છીએ, છતાં પણ ક્યાંક અન્યાય થતો હશે તો પેટ્રોલ પંપ એસોસિએશનને બોલાવીને સૂચના આપવામાં આવશે. ખેડૂતોને પૂરતો ન્યાય આપવામાં આવશે. ખેડૂતોને ડીઝલ પૂરું મળે એવા પૂરતા પ્રયાસો ચાલુ છે તેમ જણાવ્યું હતું. આપણે ખેડૂતોની અત્યારે સિઝન છે, જો ટ્રાન્સફરવાળાને એમ કહે છે કે જો ટ્રાન્સફરને ડીઝલ નહીં આપી તો બધું ખોરવાઈ જશે અને રોજીરોટીનો સવાલ છે, તો રોજીરોટી તો પહેલા જગતનો તાત જ્યારે અનાજ પકવશે ત્યારે એ લોકોનું હાલશે. તો પહેલી પ્રાયોરિટી ખેડૂતોને આપો એવી અમારી સરકારને અમારી નમ્ર વિનંતી છે. ખેડૂતો 10 લીટર કે 20 લીટર આખી રાત ત્યાં ઊભા રહે છે અને પછી એમ કહે છે કે હવે ખલાસ થઈ ગયું. 8 અમે આપીએ છીએ તો ખેડૂતોને અમે તો એમ કહીએ 200 લીટર આપો, પછી 8 દિવસ ના આપજો, કારણ કે અમારે રોજ લાઈન ઉપર આવવું એ તો ખોટું છે ને. 200 લીટર તમે અમારો 8 લઈ લો, અમારો આધાર કાર્ડ લઈ લો અને તમે 200 લીટર આપો. રોજ ત્યાં ધક્કા ખાવા અને ત્યારે જ્યારે પેટ્રોલ પંપ પર જઈ છીએ ત્યારે એમ કહે છે કે ટ્રેક્ટર લઈ આવો, તો આજ 15-20 કિલોમીટર મળશે. જો ખેડૂતો હોય ને ટ્રેક્ટર લઈને આવે તો 10 લીટર તો એમ જ બાળી નાખે, 10 લીટર બચે તો વાડી ઉપર જઈને શું એ ખેતીમાં કામ કરે. તો આના માટે સરકારશ્રીને અને મામલતદાર સાહેબને અમે નમ્ર વિનંતી કરી છીએ કે અહીંયા મામલતદાર કચેરીને ઘેરાવો ન ઘાલવો પડે, એના પગલાં લે અને સારી રીતે ખેડૂતોને ડીઝલ મળે અને પાયાનું ખાતર ડીએપી પણ મળે. ડીએપીના ભાવ બહુ વધી ગયા છે, તો આજે ડીએપીની બહુ પાયાનું ખાતરની જરૂર છે અને મેન ડીઝલની જરૂર છે. તો એના માટે કંઈ પણ ઘટતું કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે. નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા જે અવારનવાર ડીઝલ માટેની રામાયણ છે, સમયસર ડીઝલ મળતું નથી અને ખેડૂતોને વાવણીનો અત્યારે સમય છે. અગર વાવણી ચૂકી ગયા તો આખો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. તો ડીઝલ સમયસર મળે અને 15-20 લીટર માટે આખી નાઇટ ઊભું રહેવું પડે છે, જેની પણ એક મજબૂરી છે. 15-20 લીટર આપો 7-12ની જે માંગણી કરે છે પેટ્રોલ પંપવાળા, એ પણ સાહેબને રજૂઆત કરી કે અત્યારે જો કિસાન બચશે તો દેશ બચશે. આમ કહેવાય છે ખેતી પ્રધાન દેશ છે, પણ ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. ગઈ 13 તારીખના આવેદનપત્ર આપ્યો તો મામલતદારશ્રીને, પણ આજે 15 દિવસ થયા કોઈ નિરાકરણ આવ્યું નથી. તો આજે એક ડીઝલ માટે અને રાસાયણિક ખાતર પણ જે પાયાનું ખાતર આવે છે, જે અત્યારે વાવણીના સમયમાં જરૂરી છે, એ પણ મળતું નથી. અને બીજી વસ્તુ
જે અત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં એટલો વધારો આવ્યો ગયો છે, 700 ને 800 રૂપિયા ગુણી પાછળ વધ્યા છે, જે સરકારશ્રીને કીધું છે કે ભાઈ આ ભાવ વધારો પાછો ખેંચે અને સમયસર ખાતર મળી રહે. આજે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ. આ 2-5 દિવસમાં અગર સોલ્યુશન નહીં થાય અમારા પ્રશ્નનું, તો આવતા 2-5 દિવસની અંદર રોડ ઉપર આવી જઈ અને આ મામલતદાર કચેરીને ઘેરાવ કરવાની ફરજ ના પડે એના માટે સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. હાલ જિલ્લામાં વસ્તી ગણતરી 2026ની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં સેલ્ફ વેરિફિકેશન પ્રક્રિયામાં ભાગ લેવા માટે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા અપીલ કરવામાં આવી છે. ખાસ આપ સૌને વિદિત કરવાનું કે વર્ષ 2026ના રાષ્ટ્રીય કાર્યક્રમ એવા વસ્તી ગણતરીનું કાર્ય જ્યારે પ્રારંભ થઈ રહ્યું છે અને સેલ્ફ ગણતરી એ તારીખ 31 મે 2026 સુધી જ્યારે કરવાની છે, ત્યારે આપણે સૌ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં જોડાઈને રાષ્ટ્રને મદદરૂપ થઈ આપણી સંપૂર્ણ માહિતી એમાં ભરીને અપડેટ કરીને એ આખી માહિતી સંપૂર્ણપણે જાગૃતિપૂર્વક ભરીએ અને અન્ય લોકોને પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સૌને જોડાવા માટેનો અનુરોધ છે.